કથા મને ને તમને શાંતિ આપે છે. બરાબર. કથા મારા ને તમારી અંદર એક નવું ઉદ્વીકરણ પ્રગટ કરે છે. અર્ધ ઘટો ઘોષ નુપેતી નૂન. ખાસ ઘડો ભલાયેલો હોય અથવા તો આખો ભરેલો હોય તો છલકાય નહીં, અને કા ખાલી હોય તો કોઈ સવાલ જ નથી. પણ જે સમસ્યા ઊભી કરી છે એ અર્ધ ઘટો છે. કદાચ તમે લોકોને છેતરી શકશો, તમે તમારા બનાયેલા ચેલકાને છેતરી શકશો, તમે તમારા ખાબોચિયામાં રહેતા લોકોને તમે છેતરી શકશો, પરંતુ પરમ અસ્તિત્વને ક્યારે નહીં છેતરી શકો. આજ નહીં તો કાલ અસ્તિત્વનો તમે જો અપરાધ કર્યો હશે તો એ તમારે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે. અંતે એ અહીંનું અહીં જ ભોગીને જવાનું છે. સત્ય ટૂંપાય એ પહેલા બધાએ બોલવું પડશે, ને ચિત્ર ભૂંસાય એ પહેલા બધાએ બોલવું પડશે. હું ઘણી વાર કહ્યા કરું કે તમે જો સનાતનને માનશો નહીં અને સનાતનનો સાથ નહીં આપો તો તમારી આવનારી પેઢી પાગલ થશે. જય સિયારામ. આજે મારી સાથે સાધુની સંગતમાં એક એવા યુવા સાધુ, યુવા કથાકાર પૂજ્ય રામેશ્વર બાપુ હરિયાણી પધાર્યા છે. બાપુ, આપનું સ્વાગત છે. પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. પ્રણામ. બાપુ, આપ વર્ષોથી કથા સાથે સંકળાયેલા છો. આપ રામકથાનું ગાન કરો છો, ભાગવતની કથાનું ગાન કરો છો. એટલે કથાની સાથેનું આપનું બહુ જ સુદૃઢ કહી શકાય એવું સગપણ છે. તો સેજ એ પણ જાણવાની ઈચ્છા થાય કે આ કથા પ્રત્યેનો આપનો એવો લગાવ ક્યારથી અને શા માટે? કથા સાથેનું આપનું જોડાણ ક્યારથી થયું અને શા માટે થયું? કથા સાથેનું જોડાણ કથાકારનું મોટા ભાગે હું જે સમજ્યો છું કે વ્યક્તિનું કથા સાથે જોડાણ હોતું જ નથી. કથા તમને પુકારે, બરાબર, તો તમારે જોડાવાનું હોય છે. અથવા તો કોઈ બુદ્ધ પુરુષની કૃપા ઉતરે ત્યારે કથા તમને મળે છે. હા, સાધુ કુળમાં જન્મ્યા છીએ એટલે માના ગર્ભમાં કથાના સંસ્કારો હોય. પણ આપે પ્રશ્ન સરસ પૂછ્યો કે આપને કેમ કથા પ્રત્યે લગાવ. હું ભાગવત વિદ્યાપીઠ સોલામાં પરમ પૂજનીય વિશ્વવંદનીય કૃષ્ણશંકર શાસ્ત્રીજીની સંસ્થામાં અભ્યાસ કરતો, અને એ સમયે પૂજનીય મોરારી બાપુની ત્યાં રામકથા. હવે એ સમયમાં નીતિનભાઈ કથાઓ જ્યારે બાપુની થતી ત્યારે પારાયણ પણ રાખવામાં આવતા કે વિપ્રત્વ બ્રાહ્મણો એનો પારાયણ કરે માનસનું. અને ત્યારે હું 9મા ધોરણમાં ભણતો, અને એ સમયે મારે પણ પારાયણ કરવામાં બેસવાનું થયું. અને એ પારાયણની જે કંઈ થોડી ઘણી ચોપાઈઓ વાંચી એમાંથી એક બીજ અંકુરિત થયું. બરાબર. અને દાદા એવું કહેતા કરતા કે જો બાપુ કેવી સરસ કથા કરે છે. બસ એ ત્યારથી અંકુરિત થયું અને કથા પ્રત્યે લગાવ થયો. પણ એક વસ્તુ યાદ કહી દઉં, મૂળમાં બાપુ છે. બરાબર. મૂળમાં બુદ્ધ પુરુષની ચેતના છે. એટલે પ્રેરણા થઈ બાપુથી, સેવ્યા બાપુને, અને આજે ડગલે ને પગલે સેવીએ છીએ બાપુને. બરાબર છે. કુળ એ વસ્તુ અલગ છે, સાધુતા વસ્તુ અલગ છે. અમુક શિખરે માણસ પહોંચે ત્યારે એ સામાજિક કે સંસારિક વ્યવહાર એનો હોતો નથી. એમ પૂજ્ય બાપુ એવી એક ઉચ્ચ શિખર ઉપર છે અત્યારે કે એને સામાજિક બંધનો સ્પર્શ કરે નહીં. સાધુતાના કારણે કદાચ થોડું મન, આપણે કહેવાય ને કે મન લલચાય, પરંતુ એ બુદ્ધ પુરુષની ઊંચાઈ એટલી છે કે જેના કારણે એને આપણે સામાન્ય પુરુષ ગણી શકીએ નહીં. અને એ બુદ્ધ પુરુષને મેં બાલ્યાવસ્થાથી સેવ્યા છે. આજે સેવું છું તો કેવલ સાધુની દ્રષ્ટિથી સેવું છું.
ઘણીવાર લોકો એમ કે તમે હરિયાણી છો ને બાપુ હરિયાણી છો એટલે હું કયા કરું, એ સંબંધ જોડશો નહીં ભાઈ. સંબંધ કેવલ સાધુનો છે, સંબંધ કેવલ સમાધિનો છે. અને નીતિનભાઈ, સંબંધ કેવલ સ્મરણનો છે, ભજનનો છે. બરાબર. અને જેને જેને બાપુનું ભજન ઓળખ્યું, એટલે ઓળખવું બોલવું એટલે એમ ન, પણ જેને જેને બાપુને ભજનથી જાણ્યા છે, માણ્યા છે, ઉદાહરણ તરીકે આપ પોતે, તો બાપુને સમજવા માટે પહેલા એનું સ્મરણ સમજવું પડે, એનું ભજનની સુગંધ લેવી પડે, અને બુદ્ધ પુરુષના ચરણને સેવીએ. એટલે કથામાં સ્વાભાવિક વાત છે કે રીતિ થાય, પ્રીતિ થાય, અને પછી એ બુદ્ધ પુરુષના આશીર્વાદ કંઈક ઉતરે એટલે ગતિ પણ થાય. એટલે મારી જે ગતિ છે, મારી જે પ્રીતિ છે, એના મૂળમાં પૂજ્ય બાપુ છે. બાપુનો આ રીતે આપે વારંવાર મહિમા કર્યો, એટલે આમ આપણા વ્યવહાર જગતના શબ્દને યોજીને હું કહું તો એવું કહી શકાય કે કથા ક્ષેત્રનો આદર્શ આપનો બાપુ છે. જી. રોલ મોડેલ બાપુ છે, એવું કહી શકાય? જરૂર, કોઈ શંકાનું સ્થાન નથી. હું દરેક કથામાં કહું છું કે એ ચરણથી પ્રાપ્ત થયું છે. બરાબર. અને ચરણમાં સમર્પિત કરવાનું છે. તલગાજડામાં કથા ગાઉં છું, અને પ્રથમ દિવસ મારી સ્પષ્ટતા હતી કે જે મળ્યું છે, બરાબર, એ આ બુદ્ધ પુરુષના ચરણમાંથી પ્રાપ્ત થયું છે. બરાબર છે. અને જે ચરણથી પ્રાપ્ત થયું છે એ જ ચરણને સમર્પિત કરવા આવ્યો છું. હું અવારનવાર કથામાં કહ્યા કરું, અને તલગાજડાની કથામાં પણ મેં કહ્યું છે કે આ ભૂમિ છે તલગાજડાની, એ આશ્રય અને અશ્રુની ભૂમિ છે. બરાબર. એટલે 9 દિવસથી રામકથાની પોથી લઈને આવ્યો છું આશ્રય કરવા. ભૂલ થશે કંઈ તો અશ્રુ પાડીને પણ એ બુદ્ધ પુરુષને સેવી લેશું, એના ચરણને સેવી લેશું. એટલે આ ભૂમિમાં કઈ ભૂલ થાય તો એક જ બુદ્ધ પુરુષ કઈ ઈચ્છે જ નહીં આપણી પાસે. એને તો શું ભૂલ અને શું ચૂક કશું હોતું જ નથી સાહેબ. એ તો સુખ દુઃખથી ઉપર હોય છે, પર હોય છે નીતિનભાઈ. પણ કદાચ આપણે બ્રાહ્મણ માણસ છીએ, બાળક છીએ, અને કદાચ કઈ ભૂલ થાય તો એ બુદ્ધ પુરુષના ચરણમાં મસ્તક ઝુકાવી અને આંખ ભીની થઈ જાય. બરાબર છે. અશ્રુબિંદુ આવી જાય એટલે એ ભૂલનું સમાપન થઈ ગયું. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરી આવ્યું છે, જેમાં પાપી ડૂબકી થઈને પુણ્યશાળી બને છે. અચ્છા બાપુ, હવે બાપુ મોરારી બાપુ તો આપણે જાણીએ છીએ કે એમના આયુષ્યના છેલ્લા 68 વર્ષથી હું માનું છું જી રામકથાનું ગાન કરે છે. જી. અને હમણાં બાપુની રામકથાનો અંક લગભગ 1000 કથા જે પહોંચશે. આપ પણ બાપુને એક આદર્શ તરીકે સ્વીકારીને સેવીને રામકથા કરતા રહો છો. તો મને આમ સ્વાભાવિક સવાલ એવો પણ થાય કે આજનો જે સમય છે, જી, આ 21મી સદીનો સમય છે, યંત્ર અને વિજ્ઞાનનો સમય છે, ટેકનોલોજીનો સમય છે, એમાં આ કથા છે એમ કેટલા અંશે પ્રાસંગિક લાગે છે આપને? આ તો યુગો યુગોથી છે. ભગવાન શિવે ગાઈ પાર્વતીય કથા સાંભળી છે. પ્રયાગરાજમાં યાજ્ઞવલ્કે ભરદ્વાજીને સાંભળી, અને આપણે જ્યાં જ્યાં સંવાદો થયા હતા એક જ બોલાય છે. પણ એ સમયે પણ હજારોની સંખ્યામાં શ્રોતાઓ બેસતા હતા. ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતની પાસે શુક્રતાલની અંદર કથાનો પ્રારંભ કર્યો, ત્યારે કેવલ પરીક્ષિત નતા, હજારોની સંખ્યામાં શ્રોતા આવીને બેઠા હતા. નૈમિષારણ્યની અંદર સુત પુરાણી જ્યારે કથાનો પ્રારંભ કરે ત્યારે 88,000 ઋષિઓ કથા સાંભળતા હતા. તો આજે ટેકનોલોજી યુગમાં સમય લોકો પાસે નથી, પણ મને એટલી ખબર છે કે શાંતિ જોતી હોય તો જેને શાંતિ પ્રાપ્ત કરવી છે એ 4 કલાક કથામાં આવીને બેસે છે. કથા મને તમને શાંતિ આપે છે. કથા મારા તમારી અંદર એક નવું ઉદ્વીકરણ પ્રગટ કરે છે. કથા મને તમને પાયો પરમ વિશ્રામ, વિશ્રામ સુધી લઈ જાય છે. કથા મને તમને, કથાને ઉલટાવો તો થાક થાય. જે થાક લાગ્યો છે જીવનના સંસારમાં એને મિટાવી દે એ કથા છે. એટલે વિશેષ આનંદ તો એ છે કે પૂજ્ય બાપુ, આપણે કહ્યું કે 68-70 વર્ષથી કથાના, પણ બાપુની ક્રાંતિ એ રહી છે કે બાપુએ વયોવૃદ્ધને તો કથા સંભળાવી છે, પણ આજના યુગમાં ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપની પેઢીને, અને ખાસ કરીને
આપણી વેસ્ટર્નમાં વસતા એટલે કે આઉટ ઓફ કન્ટ્રીમાં વસતા દીકરા દીકરીઓ આજે બેરખો ફેરવતા થયા, દીકરા દીકરીઓ આજે માનસનો પાઠ કરતા થયા, દીકરા દીકરીઓ આજે તિલક અર્ચન કરતા થયા, દીકરા દીકરીઓ આજે જય શ્રી રામ બોલતા થયા. તો આ બધી ક્રાંતિ આજ આ કલિયુગમાં આ 21મી સદીમાં કોઈ આપ્યું તો એ મોરારી બાપુએ આપી છે. સમગ્ર વિશ્વમાં વ્યાસપીઠ હતી. આપણે ત્યાં તો એવું કહેવાય વ્યાસો સિસ્ટમ જગત સર્વ, બધા વ્યાસનું એઠું બોલે છે, એ બોલાય છે, પરંતુ એ સતયુગની વાત છે. કલિયુગમાં કોઈ કહે તો બધાને નવા રંગથી વ્યાસપીઠ આપી છે, નવા રંગથી એક સંગીતના સૂર આપ્યા છે, નવા રંગથી એક મંડપની એક રચના આપી છે, નવા રંગથી એની પૂજન વિધિ આપી છે, નવા રંગથી ચોપાઈના રાગો આપ્યા છે. એટલે આ બધી જ પદ્ધતિ જે આવી એમાં પૂજ્ય મોરારી બાપુ છે. હું થોડા સમય પહેલા આ વખતે રાજાપુર જ્યારે તુલસી જયંતિ હતી અને ત્યાં હું ગયેલો અને ત્યાંના આપણા યુપીના બધા કથાકારો, અને ત્યારે મેં જાહેરમાં કહેલું કે જગતમાં વ્યાસપીઠ હતી, પરંતુ અમુક સમય પછી આપણું ઘર જૂનું થાય અને જેમ રંગ રોગાણ નવા કરવા પડે. આપણા બાપ દાદા નડિયાઓમાં રહેતા હતા, પણ એ પ્લોટમાં પછી પાડીને આપણે નવું રંગ રોપાણ કરીએ અને આપણે બંગલો બનાવીએ. એમ અત્યારની આધુનિક પરિસ્થિતિમાં એ પડી ગયું છે એમ નહીં કહું, પણ એ જર્જરિત થયું હતું. એને સમારકામ કરવાનું કામ વિશ્વમાં મોરારી બાપુએ કર્યું છે. અને સમારેલું કામ મારા જેવાને તો સીધે સીધું મળી ગયું છે. પણ એક વસ્તુ યાદ રાખજો કે જેને જેને મળ્યું છે ને એ જો તમે સ્વીકારશો નહીં ને તો એ પીઠ તમને સાથ નહીં આપે. બહુ જવાબદારી પૂર્વક કહું છું. માટે સાચી વાત છે. જેને જેને આશ્રય કર્યો છે, જેને જેને બાપુની પદ્ધતિને સ્વીકારી છે, એ એકવાર બોલવા જોઈએ કે આ ચરણમાંથી પ્રાપ્ત થયું છે અને એ ચરણમાંથી હું આચરું છું અને હું સેલને સમર્પિત કરીશ. જો નહીં સ્વીકારે તો વ્યાસપીઠ તમને ક્યારેય નહીં સ્વીકારે. બરાબર છે. બાપુ, એક શબ્દ હમણાં વારે વારે વાંચવા સાંભળવામાં આવે છે, સનાતન ધર્મ. જી. તો એ સનાતન ધર્મની બહુ જ ટૂંકી એવી વ્યાખ્યા વિભાવના આપવી હોય તો આપ શું આપો? શાશ્વત છે. આદિ અનાદિ જે દેવો છે, વેદોમાં જે દેવોની પદ્ધતિ છે, જે પૂજા પદ્ધતિ છે, આપણે ત્યાં પંચાયત દેવ છે, ગણપતિ, શિવ, વિષ્ણુ, દુર્ગા અને સૂર્યનારાયણ. આનું પૂજન અર્ચન અથવા તો એને મનમાં પ્રસ્થાપિત કરી દેવા. પૂજન એટલે કેવલ દરરોજ એને ચાંદલા કરવા, દરરોજ ફૂલ હાલ ચરાવવા એવી વાત નથી. એ કરીએ એને તો ખાલી કર્મકાંડ કહેવામાં આવશે, પણ એ મારી તમારી ચિત્ત વૃત્તિઓમાં પ્રસ્થાપિત થઈ જાય. આપણે એટલું યાદ રાખવાની જરૂર છે કે આપણા બાપ દાદાએ શું કર્યું છે એને આપણે દીપાવવાનું છે. બસ આ જ સનાતન ધર્મ છે. એટલે સનાતનની ટૂંકી વાત હતું, આજે છે અને ભવિષ્યમાં રહેશે. એમાં કોઈ જ આ કાળ પ્રમાણે પરિસ્થિતિઓ સર્જાય. આ દેશ ઉપર ઘણીવાર આક્રમણ થયા, મોગલોએ આક્રમણ કર્યા, ઇસ્લામી લોકોએ આક્રમણ કર્યા, સોમનાથને 17 વાર તોડી નાખવામાં આવ્યું, પણ આજે સોમનાથ સ્થિર જ છે. એમ સનાતનને કોઈ કાળક્રમ થોડો ફરે તો થોડુંક ઉપર નીચે થાય, પણ એક વસ્તુ યાદ રાખજો, સનાતન શાશ્વત છે. એને ક્યારેય કોઈ નાશ નહીં કરી શકે. આજના સમયમાં કંઈક અમુક એવી શાખા પ્રશાખાઓ દ્વારા એવી ચેષ્ટા થાય છે સનાતન ધર્મ ની ઉપેક્ષા થાય, પછી આપણા સનાતન ધર્મના દેવદેવીઓ છે એના વિશે પણ કેટલીક અભદ્ર એવી ચેષ્ટાઓ થાય, એને હાસ્યામાં મુકેલવાના પ્રયત્નો થાય, એવું બધું થાય છે. તો એવી પરિસ્થિતિમાં સનાતન ધર્મ જે આપે કહ્યું તેમ શાશ્વત છે અલબત્ત, પણ થોડી પણ હાનિ થતી હોય સનાતન ધર્મને, તો એવી વખતે આપણી એટલે કે ધર્મ જગત સાથે, અધ્યાત્મ જગત સાથે સંકળાયેલા લોકોની ભૂમિકા કેવી હોઈ શકે? હોવી જ જોઈએ અને બહુ મોટી છે. હવે હમણાં બધા જાગૃત થયા છે. આપણા શંકરાચાર્ય ભગવાન પણ જાગૃત થયા છે. દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ સ્વામી જે છે આપણા દ્વારકા પીઠાધીશ્વર, એ પણ આમાં બહુ જ સદાનંદજી મહારાજ બહુ જ જાગૃત થઈ ગયા છે. આપણા મહામંડલેશ્વરો બધા જાગૃત થયા છે. અને જુઓ તમે, રાજસત્તા પણ હવે સનાતન ધર્મના શરણે આવવા લાગી છે.
આટલા રૂડા કામ થઈ રહ્યા છે, અયોધ્યાનું મંદિરનું નિર્માણ થયું, ભારતના મોટા મોટા મંદિરનું નિર્માણ, પણ છતાંય આપણે ત્યાં એક સંસ્કૃતમાં એક પંક્તિ છે કે અર્ધઘટો ઘોષ નુપેતિ નૂનમ. ખાસ ઘડો ભલાયેલો હોય અથવા તો આખો ભરેલો હોય તો છલકાય નહીં, અને કા ખાલી હોય તો કોઈ સવાલ જ નથી. પણ જે સમસ્યા ઊભી કરી છે એ અર્ધઘટો છે, ન તો આમ છે ન તો આમ છે. એટલે એવા કહેવાય ને કે ઘણીવાર આપણે ત્યાં એવા લોકો ઉંબાડિયા મૂકે, બરાબર છે, બરોબર, કે એ જમીનમાં પૂરેપૂરા ઉતરે ને પૂરેપૂરા બહાર ના નીકળે. એટલે એવા લોકો, એટલે એને મંદમતી, માનસમાં વારે વારે શબ્દ આવે છે, મૂઢમતી, મંદમતી, બરાબર છે, એવા શબ્દો. એટલે એવા લોકો પોતાની પ્રશંસા માટે, પોતાને પૂજવા માટે, પોતાની વાહ કરવા માટે, એને પોતાના માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાની વૃત્તિઓ માટે થઈ અને સનાતન ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. પણ હમણાંથી બધા જ ઉઘાડા પડ્યા છે. અને જો એક વસ્તુ યાદ રાખજો, કદાચ તમે લોકોને છેતરી શકશો, તમે તમારા બનાયેલા ચેલકાને છેતરી શકશો, તમે તમારા ખાબોચિયામાં રહેતા લોકોને તમે છેતરી શકશો, પરંતુ પરમ અસ્તિત્વને ક્યારેય નહીં છેતરી શકો. આજ નહીં તો કાલ અસ્તિત્વનો તમે જો અપરાધ કર્યો હશે તો એ તમારે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે છે. અંતે એ અહીંનું અહીં જ ભોગીને જવાનું છે. માટે સનાતનને જે આની, મને ક્યારેક ક્યારેક નીતિનભાઈ વિચાર આવે કે આ તો રામાકાળમાં હતું, કૃષ્ણ કાળમાં હતું, એવું નથી. પણ એ વખતે શું હતું, 10 માથાવાળા હતા, મોટા મોટા વિકરાળ રૂપમાં અસુરો હતા. પણ જેને જેને ધર્મ, એટલે જ બાબાજીએ માનસમાં લખ્યું છે ને, જબ જબ હોય ધર્મ કી હાનિ. એ સમયે ધર્મ એક જ હતો અને એટલા માટે ના લખવું પડ્યું આગળ સનાતન ધર્મ. એ વખતે એક જ ધર્મ હતો. તમે જો ધર્મમ ભજસ્વ, શ્રી ભાગવતકાર એમ કહે કે ધર્મમ ભજસ્વ, તું ધર્મને ભજ. સ્પષ્ટતા નથી કરી કે આ ધર્મને ભજ. એટલે એ વખતે આગળના યુગમાં એક જ ધર્મ હતો, એ સનાતન ધર્મ છે. આપણે ત્યાં કોઈ પણ દુકાન ઉપર નીતિનભાઈ લખ્યું હોય કે અહીંયા ચોખ્ખું ઘી મળે છે, એ ચોખ્ખું ઘી લખવાની જરૂર ક્યારે પડી કે જ્યારથી ડાલડા આવ્યું અથવા તો ભેળસેળ વાળું આવ્યું. એમ ધર્મની અંદર, સનાતન ધર્મની અંદર આવા બધા લોકો આવ્યા પછી આપણને થોડી સનાતનમાં ચિંતા થવા લાગી. પણ હું કયા કરું છું કે એ બહુ લાંબુ આવે નહીં, અસ્તિત્વ એનો જવાબ આપે છે. અને પૂજ્ય બાપુનું એક વાક્ય મને યાદ છે, વર્ષો પહેલા નીતિનભાઈ, બાપુ એમ કહેતા કે ડુંગરા ઉપર કોઈ વાવવા જતું નથી, અને છતાંય વરસાદ પડે એટલે એની જાતે ડુંગરો લીલો છમ થઈ જાય, એની જાતે વૃક્ષો ઉગી નીકળે ને એની જાતે ઘાસ ઉગી નીકળે. પણ એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું. પાછો તડકો પડે એટલે એ બળીને ભસ્મ થઈ જાય છે. એમ જે ફૂટી નીકળ્યા છે, જે ઉગી નીકળ્યા છે, એ પાછો અસ્તિત્વ જ્યારે ઈચ્છે ત્યારે એ બળીને ભસ્મ થઈ જશે. પણ સનાતન શાશ્વત છે. પણ બાપુ આમ થોડી આમ ચિંતા તો થયા કરે, આ પ્રકારની જે પ્રવૃત્તિઓ થાય છે એની. અને પૂજ્ય બાપુ પણ પ્રસંગોપાત કેટલાક સંકેતો કરતા હોય છે. અને આપણે જાણીએ છીએ કે બાપુએ તો આપણા ભારત વર્ષની રાજધાની દિલ્હીમાં માનસ સનાતન ધર્મ એ વિષયને કેન્દ્ર કરીને સ્વતંત્ર કથા પણ કરી. અને એમાં બાપુનું એવું નિવેદન પણ રહ્યું કે જે કેટલીક શાખા પ્રશાખાઓ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે, અને એ વખતે સનાતન ધર્મની જ્યોત જલતી રાખવાને માટે એ સૌએ સાથે મળી અને એ પોતાની સક્રિય ભૂમિકા ભજવવી પડશે. બાપુનું એવું નિવેદન પણ હતું કે મારી પાસે તો કોઈ સત્તાનું નેટવર્ક પણ નથી, કોઈ લોકોનું નેટવર્ક પણ નથી, હું તો એકલો નીકળ્યો છું માનસની મશાલ લઈને. તો બાપુની એ જે રામકથામાં બહુ પીડાકારક એવી જે વાત વાંચવા મળી, તો આપણને એમ થાય કે વ્યાપક ભૂમિકાએ બધાએ બોલવું તો પડશે. એક રચના પણ એવી થઈ છે, એની એક પંક્તિ તો છે જાણીતી કે હજી તો જળહળે છે આ સનાતન ધર્મનો દીવો, વાહ, તિમિર ઘેરાય એ પહેલા બધાએ બોલવું પડશે. વાહ વાહ. સત્ય ટૂંપાય એ પહેલા બધાએ બોલવું પડશે, ને ચિત્ર ભૂંસાય એ પહેલા બધાએ બોલવું પડશે. તો
આ હજી તો ઝળહળે છે આ સનાતન ધર્મનો દીવો, પણ તિમિર ઘેરાય એ પહેલા બધાએ બોલવું પડશે. એટલે તિમિરનું આક્રમણ તો છે, એ બાબતનો તો સ્વીકાર આપણે કરવો પડે એમ છે. અને આપ કહેતા હશો, બાપુ તો આમ બુલંદપણે ખુલ્લમ ખુલ્લા કહે છે, પણ મારી છાપ એવી છે કે આમ બધા કથાકારો, મોટાભાગના કથાકારો આમ ખુલીને આ વાત નથી કરતા કદાચ. આપનું શું અભિપ્રાય છે? એના ઘણા બધા કારણો છે. જ્યાં સ્વાર્થ વૃત્તિ હશે ત્યાં અવાજ દબાશે, ક્યાં લોભ લાલચ હશે ત્યાં અવાજ દબાશે, ક્યાંક પોતાના સ્વાર્થના સંબંધો સાચવા હશે અથવા તો સાચવા પડતા હશે, માટે અવાજ દબાશે. બાપુ તમે કહો છો ખુલ્લીને બોલે છે, મસાલ લઈને નીકળ્યા છે, એની પાસે કોઈ નેટવર્ક નથી, પરંતુ કોઈ બુદ્ધ પુરુષના એની ઉપર એવા આશીર્વાદ છે. બિલકુલ. એવા બુદ્ધ પુરુષને એને સેવ્યા છે. એ એક મસાલ કાફી છે. એ એક મસાલ આપણે ત્યાં કહેવાય ને કે ઘાસનો મોટો ગંજ હોય પણ એક દિવાસળી કાફી છે. વાત તમારી બરાબર છે કે બધાએ બોલવું પડશે. વેદની ઋચાઓ પણ એમ કહે સમગચ્છદ્વમ સંવદન્ત્વ. નીતિનભાઈ, દુઃખની વાત એ છે કે વિધર્મીઓ જ્યારે આપણી સામે આક્રમણ કરે ને તો એની સાથે લડી શકાય છે, એને પાડી શકાય છે. અંગ્રેજોને આપણે ભગાડી શક્યા છીએ, પણ દુઃખની વાત એ છે કે આપણી પાસે રહે, આપણી જોડે રહે, આપણા કે અમે તમારા છીએ, અને પછી પાછળથી જે ઘા કરે છે, એ જે દુઃખ છે ને એ બહુ મોટું દુઃખ છે. ટૂંકમાં અંદર રહીને, સાથે રહીને સનાતનને જે તોડવાનું જે કામ કરી રહ્યા છે એ બહુ મોટી દુઃખની વાત છે. એટલે તમે કહ્યું ને કે હજુ દીપ પ્રગટી ચૂક્યો છે, પણ બધાએ બોલવું પડશે. એક વસ્તુ યાદ રાખજો કે નહીં બોલે ને તો મેં પહેલા પણ કહ્યું કે અસ્તિત્વ એને જવાબ આપશે, પણ બોલવાથી આવનારો સમય સનાતનનો રહેશે. પણ એ બોલવા માટે હું જ્યાં સુધી સમજો છું ત્યાં સુધી કોઈ બુદ્ધ પુરુષને સમજવા પડશે, મૂળ ભારતીય સંસ્કૃતિને સમજવી પડશે, મૂળ શાસ્ત્રો પુરાણોને સમજવા પડશે, મૂળ ઋષિની પરંપરાને સમજવી પડશે, મૂળ આપણા મૂલ્યોને સમજવા પડશે. લાપુ દાદાની પંક્તિઓ યાદ આવે, રૂડી રીતો રે બતાવો અમને રામની. એ રામની જે રીતો છે એને સમજવી પડશે, કૃષ્ણની જે પ્રીતિઓ છે એને સમજવી પડશે. અત્યારે મોટા ભાગે તમે જેને કહો છો કે આ લોકો કેમ જોડાતા નથી, એને તો ન રીતિથી કઈ લેવા દેવા છે, ન નીતિથી કઈ લેવા દેવા છે, એને ફક્ત નાણાંથી લેવા દેવા છે. શું રામની રીતો અને શું કૃષ્ણની પ્રીતો, એનાથી એને કોઈ લેવા દેવા નથી. એને તો નાણાં કેવી રીતે પ્રાપ્ત થાય છે એનાથી. અને જે નાણાં પાછળ પડ્યો હોય, જે વિત્ત પાછળ પડ્યો હોય, જે ધન પાછળ પડ્યો હોય, એ ક્યારેય સનાતનની રક્ષા કરી ના શકે. અને એને વેપારી જ માનવો, એક પ્રકારનો એને દલાલ જ માનવો. એટલે બોલવાવાળા બોલે છે, આકલ કરે છે, ત્યારે બધા ભેગા પણ થાય છે. બરાબર. પણ એ ભાંગફોડિયા જે અંદર આવે છે એ ભાંગફોડ કામ કરે છે. એટલે હું ઘણી વાર કહ્યા કરું કે તમે જો સનાતનને માનશો નહીં અને સનાતનનો સાથ નહીં આપો તો તમારી આવનારી પેઢી પાગલ થશે. તમારા ઘરમાં જ ઉદાહરણ આપું કે તમારા સંતાનોમાં મૂલ્ય નહીં હોય, તમારા સંતાનોમાં સંસ્કૃતિ નહીં હોય, તમારા સંસ્કારમાં એક છાંટો ટીપું નહીં હોય. એનું એક જ કારણ છે કે તમે સનાતનના રક્ષકની મસાલ પકડી છે, માઇકો પકડો છો, ગાદીઓ ઉપર બેસો છો, અને સનાતનની વાત આવે ત્યારે ખીખી કરીને ઊભા થઈ જાઓ છો. પછી એ સંન્યાસી હોય, સંસારી હોય, ગમે એ હોય. કદાચ હું બોલી ગયો કે એના છોકરાને ભોગવવું પડશે, કદાચ સંસારી ના હોય તો એના શિષ્યને ભોગવવું પડશે. એની આવનારી પેઢી નીતિનભાઈ ખલાસ છે. માટે સનાતનની જો મસાલ પકડવી હોય તો પરિપૂર્ણ રીતે પકડજો, અને જો ન પકડવી હોય તો પહેલેથી જ સાઈડ.
બરાબર. તમને કોઈ પકડીને તો લાવતું નથી, હમ. તમને પકડીને તો કહેતા નથી કે તમે સનાતનની રક્ષા કરો. પણ મહેરબાની કરીને તમારે તમારી પેઢીને હમ. સુગ્ન અને પ્રજ્ઞ જોવી હોય, હમ. તમારે તમારી પેઢીને મૂલ્યવાન, સંસ્કૃતિવાન, નીતિવાન જોવી હોય, હમ. તો જો જે સ્થાન ઉપર બેઠા છો એને પરિપૂર્ણ રીતે નિભાવજો. બાકી તો એનું ફળ તમને તમારી પેઢીમાં જોવા મળશે. બરાબર છે. આ સનાતન ધર્મ ની સુરક્ષા કરવાનું કામ, એની સેવા કરવાનું કામ મોટે ભાગે તો સાધુ પુરુષો કરે છે. આ સાધુ પુરુષ શબ્દ પણ ઘણી બધી વખત કાને પડતો હોય છે. આપ પણ એક સાધુ પુરુષ છો, એટલે આપની પાસેથી જાણવાનું મને એ પણ મન થાય કે સાધુ પુરુષની ઓળખ આપણે કઈ રીતે આપી શકીએ? જેને સાધી લીધા હોય ને સાધુ કહેવો. કોને સાધ્યા હોય? કોઈ બુદ્ધ પુરુષને સાધ્યા હોય. સાધુ પુરુષ એટલે શું? કોઈનું દુઃખ જોઈ અને આંખ ભીની થઈ જાય એ સાધુ છે. બરાબર. હૃદયમાં કરુણા પ્રગટી જાય, આ સાધુ છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન કપિલ અને દેવહૂતિનો સંવાદ છે, એમાં 16 સાધુના લક્ષણો છે. બાબાજીએ તો લખ્યું છે પ્રારંભમાં, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ મુદ મંગલમય સંત સમાજો. પણ સાધુનું પહેલું લક્ષણ શું છે? કે પોતે સર્વસ્વ અર્પણ કરી દે અને છતાંય કોઈને કહે નહીં કે મારું લૂંટાઈ ગયું છે. બીજાના માટે થઈને પોતે ખપી જાય એ સાધુ છે. કોઈના દુઃખ જોઈ અને પોતાના સુખને જે અર્પણ કરી દે આ સાધુ છે. સાધુનું એક બીજું લક્ષણ છે કે પોતે પોતાનો ક્યારેય વિચાર ના કરે, સમાજનો વિચાર કરે એ સાધુ છે. પોતાની પાસે હોય કે ના હોય, લૂંટાઈ જાય એ સાધુ છે. પોતાની ઉપર ગમે એટલું દુઃખ આવે તો એ અસ્તમો સહન કરી લે એ સાધુ છે. અને ગમે વ્યક્તિએ વિતાઈ હોય, સમય આવે ત્યારે એના આંગણે સામે ચાલીને માફ કરી દે આ સાધુ છે. આ સાધુતાના બધા લક્ષણો છે. બરાબર છે. એ સાધુતા પ્રગટ થાય છે. અહમમાં, અભિમાનમાં, ઈગોમાં, ધન દોલત પાછળ દોડે એ સાધુનું કેવલ એક કહેવાય ને કે સિમ્બોલ છે. એ પ્લાસ્ટિકના ફૂલ છે, એમાં સ્મરણ કે ભજનની સુગંધ હોતી નથી. સુગંધ તો સાધુતામાં જ આવે છે. અને એ સાધુતા ક્યાંથી આવે છે? કોઈ બુદ્ધ પુરુષની સેવા હોય. અને એ સેવા એટલે સ્વાર્થ માટે નહીં. ઘણી વાર એવું થાય કે બુદ્ધ પુરુષને પોતાના સ્વાર્થ માટે આપણે સેવીએ છીએ. નિસ્વાર્થ ભાવથી, જેમ તુલસી માનસમાં કહે, શાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. હું મારા અંતકરણની સંતુષ્ટતા માટે, અંતકરણની પ્રસન્નતા માટે હું માનસને ગાન કરું છું. એમ મારા ને તમારા જીવનમાં નીતિનભાઈ નિસ્વાર્થ ભાવથી કોઈ સાધુને સેવી લઈએ. બાકી તો આ જગતમાં સાધુ શબ્દથી કોઈ વિશેષ કોઈ શબ્દ જ નથી. ઈશ્વરની ક્રિયા જ્યાં પૂરી થાય ને ત્યાંથી તો સાધુની ક્રિયા શરૂ થાય છે. બરાબર છે. ભગવાન શંકર પણ એમ કહે છે પાર્વતીજીને અંતિમ ઉત્તરકાંડમાં કે દેવી, હું કથા પરિપૂર્ણ કરીશ ને ત્યારે હું એટલું જ માગીશ કે મને કાયમ સાધુનો સહવાસ રહે, મને કાયમ સાધુનો સંગ રહે. અને એટલા માટે આપણે ત્યાં સાધુનું વિશેષ મહત્વ છે. અને વિધાતાના લેખને જે પલટાવી દે એ સાધુ છે. શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ છે, ભાગવતજીના પ્રસંગ, કે આપ કથા જાણતા હશો કે આત્મદેવ નામના બ્રાહ્મણ છે અને એને સંતાન નથી, અને પછી આત્મહત્યા કરવા માટે જાય અને આમ સરોવરમાં કૂદી પડવા જાય ત્યાં એક સાધુ બાવડું પકડે છે. કહે કે શું કરે છે? કે આત્મહત્યા કરું છું. આત્મદેવ થઈને આત્મહત્યા કરે છે? લાવ તારા જ્યોતિષને જોવું, તારા ભાગ્યની રેખા જોઈ લઉં. અને પછી ભાગ્યની રેખા જોઈ કે તારે 7 જન્મ સુધી સંતાન નથી, હું 7 જન્મ સુધી આત્મહત્યા કરીશ. અને પછી સાધુ તો પીગળે ને, એનું હૃદય પીગળ્યું, પોતાની જોડીમાંથી એક ફળ આપી દીધું, તારી પત્નીને ખવડાવજે, તારા ઘરે દીકરાનો જન્મ થશે. અને પેલો આનંદિત થઈ ગયો આત્મદેવ બ્રાહ્મણ. ઘરે આવે, પત્ની કુરુ સ્વભાવની છે, પોતે ફળ ના ખાધું, ગાયને ફળ આપી દીધું. પણ કથા એમ કહે છે ગાયે ફળ ખાધું, સાધુનું હતું ને, 9 મહિના પછી ગાય બાળકને જન્મ આપે છે.
સાધુનું ફળ ક્યારેય નીતિનભાઈ નિષ્ફળ જતું નથી. બાકી પ્રકૃતિના નિયમ વિરોધ થયું, ક્યારેય ગાય મનુષ્યને જન્મ ના આપે, અને છતાંય, અને એટલા માટે એ ગોકર્ણ મહારાજ નામ પડ્યું છે, જેના કાન ગાય જેવા છે. ગોકર્ણ, ગો એટલે ગાય ને કર્ણ એટલે ગોકર્ણ મહારાજ નામ એટલા માટે. એટલે સાધુ એવું તત્વ છે કે જ્યાં ઈશ્વરની ક્રિયા પૂરી થાય. હું મારી ભાષામાં કથામાં કહે કરું કે ઈશ્વર વિધાતા લેખ લખે ને પછી એને ભૂસવા માટે એની પાસે રબડ નથી. એની પાસે જે ભૂસવા માટેનું જે જોઈએ એની પાસે નથી. એ આખી ચાવી સાધુ પાસે છે. સાધુ ગમે ત્યારે એ ચોપડો ખોલીને પોતાના રબરથી ભૂસી શકે છે, અને એ કલમ પણ સાધુ પાસે છે. એમાં એને જે લખવું હોય એ ફક્ત સાધુને જ છૂટી છે. ઈશ્વર એકવાર લખી નાખે પછી એને છૂટી નથી, પણ સાધુ કરી શકે છે આ વસ્તુ. બાપુ, સાધુ પુરુષના ગુણ લક્ષણો આપે ખૂબ જ વર્ણવ્યા, અને એમાંથી એક સરસ મજાનું ચિત્ર પણ સાધુ પુરુષનું માનસપટ ઉપર રચાયું. હવે આમ બહુ સહજ રીતે મને પૂછવાનું મને થાય કે આજના દેશકાળમાં આપે જે ગુણ લક્ષણો દર્શાવ્યા એ બધા ગુણ લક્ષણો ચરિતાર્થ થતા હોય એમાં કોઈ એક સાધુ પુરુષનું નામ આપવું હોય તો? કોઈ નીતિનભાઈ, આપનું વાક્ય વચ્ચેથી જ અટકાવી દઉં તમને. એમાં કોઈ સંદેહ જ નથી. જી, હું બાપુને સેવું છું એટલા માટે નહીં. એ મારો અંગત વિચાર છે, એ મારા અંગત એ બધા પ્રશ્નો છે. મને નહીં, તમે સર્વે કરો. તજજ્ઞો પાસે, નિષ્ણાતો પાસે, રિસર્ચકારો પાસે, સંશોધકો પાસે, જેને ડિગ્રીઓ મેળવી છે, પીએચડીની, એવા વ્યક્તિ પાસે આનું સંશોધન કરાવો. તો મને ખબર છે કે એનું ફલાદેશમાં, આપ તો પીએચડી ના ગાઈડ છો એટલે ખબર હશે કે એનું જે ફલાદેશ હશે ને અંતિમ, એ ફલાદેશમાં પૂજ્ય બાપુનું નામ આવશે, પૂજ્ય મોરારી બાપુનું નામ આવશે. મોરારી બાપુનું નામ આવશે. બરાબર છે. કરાવવાની છૂટી છે. આ વિષય ઉપર પીએચડી થવું જોઈએ. હું કહું છું કે ભારતમાં ભજનાનંદી પુરુષ અથવા તો સત્ય, પ્રેમ અને કરુણાની જેને જ્યોત જગાવી છે એવા બુદ્ધ પુરુષોના નામ આપો. આપણે 5 નામ માંગીએ, બરાબર, અને રિસર્ચ થાય. દરેક યુનિવર્સિટીમાં એના થીસીસ બને, એના ગાઈડ નક્કી થાય, અને જો ખરેખર સત્યના પથ ઉપર જો એ રિસર્ચ કરવામાં આવશે તો હું આત્મવિશ્વાસ તો દૂરની વાત છે, હું નખથી શીખ સુધી કહી દઉં એમાં પૂજ્ય મોરારી બાપુનું પહેલું નામ આવે. વાહ, આ મારો અંતરનો આત્મા બોલે છે. સાવ સાચી વાત છે. અને હું પણ આ બાબતમાં તો આપની સાથે સર્વથા સંમત છું, કોઈ પ્રશ્ન જ નથી. બાપુ, આજની આપણે કહીએ કે આધ્યાત્મિક ગોષ્ઠી જે આપણે યોજી શક્યા, ઉપક્રમ તો છે સનાતની સોલનો, અને એ સનાતની સોલના ઉપક્રમે આપની સાથે થોડી કથા જગતની વાત થઈ, આપની કથાયાત્રાની વાત થઈ. વિશેષ કરીને સનાતન ધર્મના સંદર્ભમાં પણ સારી એવી ચર્ચા વિચારણા થઈ, અને સાધુ પુરુષને નિમિત્તે પણ આપની પાસેથી ઘણી બધી માહિતી મળી શકી. ખરેખર એક પ્રકારની ધન્યતાનો અનુભવ થાય છે. આપની સાથે આ ગોષ્ઠી કરવાનું નિમિત્ત મને મળ્યું એનો મને આનંદ છે, મારું સદભાગ્ય છે, અને આપનો ઋણ સ્વીકાર કરું છું. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.